गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ગયા લેક્ચરમાં છેલ્લા લેક્ચરમાં સંયોગીકરણ પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો। બરોબર છે। સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણો જોયા। ત્યાર પછી આપણે વિઘટન પ્રક્રિયા વિશે થોડોક અભ્યાસ કરીએ અને તેને ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। તો વિઘટન પ્રક્રિયાની આપણે વાત કરીએ આપણે શીખી ગયા છીએ કે સંયોગીકરણ પ્રક્રિયા છે કેને કહેવાય। मतलब કે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો હોય, એ પ્રક્રિયકો સંયોજાય એટલે કે જોડાય અને એક જ નિપજ મળે। બરોબર, તો આપણે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। પણ તેનાથી તદ્દન ઉલટી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે। એમાં એક જ પ્રક્રિયક હોય અને આ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ નિપજ આપે। बरोबर, तो आवी प्रक्रियाने विघटन प्रक्रिया कहेवाय। तो विघटन प्रक्रिया छे केवा प्रकारनी होय, तो ए बी प्रकारनो प्रक्रियक होय। संयोजन ए बी प्रकारनो एक प्रक्रियक थयो, कारण के तीरनी डाबी तरफ छे। आ प्रक्रियक छे एने ऊर्जा मळे एटले ई वधु सरळ निपजमां शुं पामे छे, विघटन पामे छे। एटले ए बी प्रकारनो प्रक्रियक छे, बरोबर छे, एनु विघटन थई मतलब के प्रक्रिया थई अने ए अने बी एम बे निपज आपणने मळे छे। तो आपणे जोईए विघटन प्रक्रिया केने कहेशुं, तेमनी व्याख्या। जे रासायणिक प्रक्रियामां एक ज प्रक्रियक जे रासायणिक प्रक्रियामां एक ज प्रक्रियक तूटीने वधु सरल निपज आपतो होय। तो जो खास ध्यान आपजो, जे रासायणिक प्रक्रियामां एक ज प्रक्रियक तूटीने वधु सरल निपज आपती होय तेवी प्रक्रियाने विघटन प्रक्रिया कहेवाय। तो आपणे शुं कीधुं के जे रासायणिक प्रक्रियामां एक ज प्रक्रियक केटला होय, तो एक ज होय, ए तूटीने वधु सरळ निपज आपती होय। निपज जे मळे ए केवी मळे, सरळ निपज मळे आपती होय तेवी प्रक्रियाने विघटन प्रक्रिया कहे छे। बरोबर छे। એટલે ખાસ યાદ રાખવાનું કે વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય જ્યારે નિપજ છે એ બે કે બે થી વધુ હોઈ શકે। બરોબર છે। હવે આ વિઘટન પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપવી જરૂરી છે, કારણ કે પ્રક્રિયક છે એને તોડવા માટે ઊર્જા આપવી જરૂરી છે। એ ઊર્જા આપણે કયા કયા સ્વરૂપે આપી શકીએ? ઉષ્મા સ્વરૂપે, विद्युत स्वरूपे अथवा तो सूर्यप्रकाश स्वरूपे। जो आपणे एने ऊर्जा आपीए, केने आपीए? तो प्रक्रियकने। तो ए प्रक्रियक तूटी अने वधु सरळ निपज छे ई आपणने मळे छे। तो विघटन प्रक्रियामां खास याद राखजो, विघटन प्रक्रियामां प्रक्रियकने तोड़वा माटे, प्रक्रियकने तोड़वा माटे उष्मा, विद्युत अथवा प्रकाश स्वरूपे
ઉર્જા આપવી. જો ખાસ ધ્યાન આપજો, વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકને તોડવા માટે ઉષ્મા, વિદ્યુત અથવા તો પ્રકાશ સ્વરૂપે ઉર્જા આપવી જરૂરી છે. જો આપણે પ્રક્રિયકને તોડવા માટે ઉષ્મા આપી કાં તો વિદ્યુત આપી, વિદ્યુત ઉર્જા, અથવા તો પ્રકાશ સ્વરૂપે જો આપણે પ્રક્રિયકને ઉર્જા આપી તો પ્રક્રિયકની અંદર રહેલા જે પરમાણુ છે એ આ ઉર્જા મેળવશે અને એ વધુ સરળ નિપજમાં શું પામે છે? વિઘટન પામે છે. બરોબર છે? તો આને આધારે વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર પડે. વિઘટન પ્રક્રિયાના પ્રકાર. જો વિઘટન છે એ ઉષ્મા ઉર્જા દ્વારા થતું હોય, ઉષ્મા આપવાથી પદાર્થનું શું થતું હોય? વિઘટન થતું હોય, તેને ઉષ્મીય વિઘટન કહેવાય. શું કહેવાય? ઉષ્મીય વિઘટન. જો પ્રક્રિયક છે એને વિદ્યુત ઉર્જા આપવાથી પ્રક્રિયકનું વિઘટન થતું હોય તો એને વિદ્યુત વિઘટન કહેવાય. અને નંબર 3, જો પ્રક્રિયકને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે, ક્યાં? સૂર્યપ્રકાશમાં, અને જો તેનું વિઘટન થતું હોય તો એને પ્રકાશીય વિઘટન કહેવાય. એટલે ખાસ યાદ રાખજો, વિઘટન છે એના 3 પ્રકાર. જો ઉષ્મા આપવાથી વિઘટન થતું હોય તો ઉષ્મીય વિઘટન. જો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ઉર્જા આપવાથી વિઘટન થતું હોય પ્રક્રિયકનું તો વિદ્યુત વિઘટન. અને જો પ્રકાશ ઉર્જા દ્વારા એનું વિઘટન થતું હોય તો પ્રકાશીય વિઘટન કહે છે. તો સૌપ્રથમ આપણે ઉષ્મીય વિઘટન વિશે ચર્ચા કરીએ, એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયાનો પહેલો પ્રકાર ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન કેને કહેવાય? તો જે પ્રક્રિયક, આ પ્રક્રિયક છે, તો જે પ્રક્રિયકનું વિઘટન ઉષ્મા ઉર્જા દ્વારા કરવામાં આવે, મતલબ કે ઉષ્મા આપવાથી જો પ્રક્રિયકનું વિઘટન થતું હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય. મતલબ કે જે પ્રક્રિયકનું વિઘટન ઉષ્મા ઉર્જા દ્વારા કરવામાં આવતું હોય તો તેને ઉષ્મીય વિઘટન કહે છે. આપણે શોર્ટમાં સમજવું હોય તો જો આપણે ઉષ્મા આપી અને પ્રક્રિયકનું વિઘટન થાય કેવા ઘટકોમાં? તો સરળ ઘટકોમાં, તો આપણે એને ઉષ્મીય વિઘટન કહેવાય. બરોબર છે? તો ઉષ્મીય વિઘટન છે એની આપણે એક પહેલી પ્રવૃત્તિ જોઈએ સમજવા માટે. પ્રવૃત્તિ 1, ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા. ફેરસ સલ્ફેટ એનું રાસાયણિક સૂત્ર શું થાય? તો FeSO4. બરોબર છે? તો ફેરસ સલ્ફેટના સ્ફટિક, જો સ્ફટિક છે, સ્ફટિક એટલે એની અંદર પાણીના અણુ છે એ જોડાયેલા હોય. તો ફેરસ સલ્ફેટના સ્ફટિકને જો આપણે ગરમ કરશું તો શું થાય છે તે જોઈએ. તો સૌપ્રથમ એક ઉત્કલન નળી, મતલબ કે કસનળી, પણ કેવી કસનળી? એવી કસનળી કે જેને ગરમ કરતા તૂટે નહીં તેવી, એને ઉત્કલન નળી કહેવાય. તો ઉત્કલન નળીમાં ફેરસ સલ્ફેટના થોડા સ્ફટિક લેશું. ફેરસ સલ્ફેટ કેવા રંગનો છે? તો લીલા રંગનો છે. આછો લીલો એનો થોડો રંગ હોય છે. બરોબર? એટલે ખાસ યાદ રાખવાનું, પૂછાઈ શકે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય? તો આછો લીલો. બરોબર છે? હવે આપણે આ ઉત્કલન નળીને બર્નરની જ્યોતમાં ગરમ કરીએ. બરોબર છે? એટલે ફેરસ સલ્ફેટનો સ્ફટિક છે એ ગરમ થશે. એટલે ફેરસ સલ્ફેટના સ્ફટિકની અંદર રહેલા જે પાણીના અણુ છે એ સૌ પ્રથમ દૂર થશે. તો ફેરસ સલ્ફેટના સ્ફટિકની અંદર પાણીના 7 અણુ હોય. તો જેવું આપણે કસનળીને ગરમ કરશું એટલે પાણી છે એ સૌ પ્રથમ મુક્ત થશે. બરોબર? એટલે આપણે ફેરસ સલ્ફેટ મળશે. તો જે આછો લીલો રંગ છે એ સફેદ રંગમાં પરિણમશે. તો જે પાવડર મળશે એ સફેદ રંગનો મળશે.
હજી આપણે જો એને બર્નર નીચે વધુ ગરમ કરીએ, બરોબર છે, તો એ પાવડર છે એ સફેદ રંગમાંથી લાલાશ પડતા કથ્થાઈ રંગમાં પરિણમે છે, રૂપાંતર પામે છે. તો લાલાશ પડતો જે કથ્થાઈ રંગનો જે પાવડર મળે, જે નીપજ મળે છે, એ નીપજ Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ મળે છે. અને આપણે એને ગરમ કરતા કસનળીના મુખ પાસેથી વાયુ ઉદ્ભવે છે, વાયુ ઉત્પન્ન થાય છે, બહાર નીકળે છે. જો આપણે એ કસનળીના મુખથી થોડે દૂરથી એમાંથી નીકળતા વાયુ છે એની વાસ ચકાસીએ તો એ ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે. શું કામ તીવ્ર વાસ? તો આપણે ફેરસ સલ્ફેટના સ્ફટિકમાં સલ્ફર છે, તો સલ્ફરનું દહન થવાથી કસનળીના મુખ પાસેથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ વાયુ મુક્ત થાય છે, જે તીવ્ર વાસ ધરાવે છે. તો આપણે આ પ્રવૃત્તિ છે એને પ્રક્રિયા સ્વરૂપે જોઈએ, રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખીએ. તો સૌપ્રથમ આપણે કસનળીમાં શું લીધું? તો ફેરસ સલ્ફેટ એટલે FeSO4. ફેરસ સલ્ફેટનો સ્ફટિક લીધો છે, મતલબ કે એની સાથે પાણીના 7 અણુ છે એ જોડાયેલા હોય. તો ફેરસ સલ્ફેટનો સ્ફટિક. ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો રંગ કેવો હોય? તો આછો લીલો. ફેરસ સલ્ફેટના સ્ફટિકને આપણે કસનળીમાં લઈ અને બર્નરની જ્યોત પર જો આપણે એને ગરમ કરશું તો સૌ પ્રથમ પાણીના જે 7 અણુ છે એ દૂર થશે. તો શું મળશે આપને? FeSO4 પ્લસ 7H2O. તો પાણીના 7 અણુ દૂર થાય છે, આપને શું મળ્યું? તો ફેરસ સલ્ફેટ. હવે આપણે આને ફેરસ સલ્ફેટનો સ્ફટિક કહી શકાય નહીં, કારણ કે અહીંયા પાણીના 7 અણુ જે હતા જોડાયેલા એ દૂર થઈ ગયા. એટલે હવે આપણે આને શું કહેશું? ફેરસ સલ્ફેટ. એ કેવા રંગનું હશે? તો આછા લીલામાંથી સફેદ રંગ થઈ જશે. હવે કસનળીમાં શું વધ્યું? પાણીના 7 અણુ દૂર થઈ ગયા, તો માત્ર ને માત્ર ફેરસ સલ્ફેટ વધ્યું. હવેથી પ્રક્રિયા શરૂ થાય છે કે ફેરસ સલ્ફેટ એટલે FeSO4 એનો રંગ કેવો? તો સફેદ રંગ. જો સ્ફટિક કીએ તો આછો લીલો. ફેરસ સલ્ફેટ છે એને આપણે શું કરીએ? ગરમ કરી, મતલબ શું આપ્યું? ઉષ્મા આપી, ગરમી આપી. તો ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી શું શું મળે છે? નિપજ કઈ મળે છે? તો Fe2O3. આને શું કહેવાય? તો ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ છે એનો રંગ કેવો હોય છે? તો લાલાશ પડતો કથ્થાઈ. લાલાશ પડતો કથ્થાઈ રંગ. બીજું શું નિપજ સ્વરૂપે મળે છે? તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સાથે સાથે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે એ પણ મુક્ત થાય છે. પણ આ ફેરિક ઓક્સાઇડ છે એ આપને પાવડર સ્વરૂપે, સોલિડ સ્વરૂપે મળે છે. એમ જ ફેરસ સલ્ફેટ પણ પાવડર છે એટલે સોલિડ આવશે. ચાલો, ક્લિયર આટલું? તો ખાસ ધ્યાન આપજો. ફેરસ સલ્ફેટ એટલે FeSO4 ના આપણે એને ગરમ કરશું, સફેદ રંગનું છે, ઉષ્મા આપશું, બરોબર, એટલે ફેરિક ઓક્સાઇડ લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર મળે છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સાથે સાથે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પણ મુક્ત થાય છે. તો હવે આ પ્રક્રિયા છે એ સંતુલિત છે કે નહીં એ જોઈએ. અહીંયા Fe નો 1 અણુ છે, અહીંયા કેટલા છે? 2 અણુ આયર્નના. તો અહીંયા આગળ સહગુણક સ્વરૂપે 2 મૂકી દો. તો આયર્ન બંને તરફ સંતુલિત થાય છે, બરોબર છે. ત્યાર પછી જોઈએ સલ્ફર. બંને બાજુ કેવા છે? અહીંયા 2 છે, અહીંયા સલ્ફર 1 ને 1 અહીંયા 2. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન 4 દુ 8, બરોબર. અહીંયા 3 ઓક્સિજન, 3 ને 2 5, 5 ને 3 8 ઓક્સિજન. એટલે આપેલ રાસાયણિક પ્રક્રિયા છે
એ કેવી થઈ છે? સંતુલિત થાય છે. અહીંયા પણ આપણે ઉષ્મા આપવાથી વિઘટન થાય છે એટલે ઉષ્મા અહીંયા લખવું જરૂરી છે. પણ જુઓ, ઉપરની અને નીચેની આ બંને પ્રક્રિયામાં ખાસ જોજો, આપણે માત્ર ને માત્ર જો તમને પૂછે કે ઉષ્મીય વિઘટન ઉદાહરણ દ્વારા સમજાવો તો આપણે આટલું જ લખવાનું છે. આ ઉપરની રિએક્શન લખવાની કોઈ જરૂર નથી. તો ફેરસ સલ્ફેટ છે, આપણે એને ગરમ કરવું, ઉષ્મા આપશું એટલે ફેરિક ઓક્સાઇડ મળે છે, જે લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર છે. આ ઉપરાંત કસનળીના મુખ પાસેથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ વાયુ મુક્ત થાય છે. તો અહીંયા જુઓ પ્રક્રિયક કેટલા છે? તો એક ઉષ્મા આપવાથી એનું વિઘટન થાય છે. કેટલી નીપજ મળે છે? 2 થી વધુ એટલે કે 3 નીપજ મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે જો પ્રક્રિયક એક જ હોય અને એનું વિઘટન થઈ, એની પ્રક્રિયા થઈ અને 2 કે 2 થી વધુ નીપજ મળતી હોય તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. એક જ પ્રક્રિયક હોય, પ્રક્રિયા થઈને 2 કે 2 થી વધુ નીપજ મળે માટે આ પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા છે. અને ઉષ્મા આપવાથી થાય છે માટે એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા, ઉષ્મીય વિઘટનને આપણે બીજી પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો બીજી પ્રવૃત્તિ છે લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા. તો સૌપ્રથમ આપણે એક ઉત્કલન નળી લેશું. ઉત્કલન નળીમાં 2 ગ્રામ જેટલો આશરે લેડ નાઇટ્રેટનો પાવડર લેશું. આ લેડ નાઇટ્રેટના પાવડરને આપણે બર્નરની મદદથી શું કરશું? ગરમ કરશું. તો લેડ નાઇટ્રેટ એનું અણુસૂત્ર શું છે? તો Pb એટલે લેડ નાઇટ્રેટ એટલે NO3 ટ્વાઇસ. આ લેડ નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર થયું PbNO3 ટ્વાઇસ. તો લેડ નાઇટ્રેટના પાવડરને બર્નરની મદદથી જો આપણે એને ગરમ કરશું એટલે ઉત્કલન નળી છે એના મુખ પાસેથી એક કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો જોવા મળશે. કસનળીના મુખ પાસે આપણે નજર કરીએ તો આપણે કથ્થાઈ રંગનો ધુમાડો જોવા મળશે. કેવા રંગનો? તો કથ્થાઈ રંગનો ધુમાડો. આ જે કથ્થાઈ રંગનો ધુમાડો છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે. મતલબ કે લેડ નાઇટ્રેટના પાવડરને આપણે ગરમ કરશું, ઉષ્મા આપશું એટલે એનું વિઘટન થઈ અને કયો વાયુ મુક્ત થાય છે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ એટલે NO2 વાયુ મુક્ત થાય છે. એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ કેવા રંગનો છે? તો કથ્થાઈ રંગના ધુમાડા સ્વરૂપે એ કસનળીમાંથી શું થાય છે? મુક્ત થાય છે. તો આપણે આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે જોઈએ તો લેડ નાઇટ્રેટ એનું રાસાયણિક સૂત્ર શું છે? તો PbNO3 ટ્વાઇસ. તો લેડ નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. લેડ નાઇટ્રેટના પાવડરને આપણે શું કરશું? ગરમ કરશું. મતલબ કે ઉષ્મા આપીએ છીએ. ઉષ્મા આપવાથી લેડ નાઇટ્રેટનું વિઘટન કેમાં કેમાં થાય છે? તો લેડ ઓક્સાઇડ PbO બરોબર છે, લેડ ઓક્સાઇડમાં થાય છે જે સોલિડ છે. બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ NO2 વાયુમાં અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. જોયું? લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા મતલબ કે ઉષ્મા આપતા એનું વિઘટન કેમાં કેમાં થાય છે? તો લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં. ચાલો આપણે એનું નામકરણ કરીએ. આ શું છે? તો લેડ નાઇટ્રેટ. નિપજ શું મળે છે? તો લેડ ઓક્સાઇડ PbO એટલે એને શું વંચાય? લેડ ઓક્સાઇડ. પછી NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કે જે કથ્થાઈ રંગના ધુમાડા સ્વરૂપે બરોબર છે એ મુક્ત થાય છે. હવે આપેલ પ્રક્રિયા છે એને જોઈએ સંતુલિત છે કે નહીં. પેલું લેડ ના 2 પરમાણુ છે, સામે લેડ નો એક જ પરમાણુ છે તો એની આગળ 2 મૂકી દઈએ તો લેડ ના 2 પરમાણુ થઈ ગયા. ચાલો હવે નાઇટ્રોજન ની વાત કરી તો નાઇટ્રોજન ના 2 દુ 4 પરમાણુ થશે. સામે નાઇટ્રોજન નો એક જ છે. 4 કરવા માટે આગળ સહગુણક સ્વરૂપે 4 મૂકી દઈએ તો જોઈએ લેડ ના બંને તરફ 2, નાઇટ્રોજન ના 2 દુ 4, વધ્યું કોણ? તો ઓક્સિજન. 3 દુ 6 ને 6 દુ 12 બરોબર છે. તો અહીંયા ઓક્સિજન ના 2,
અહીંયા 4 દુ 8 ને 2 10, 10 ને 2 12. એટલે આપેલ રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું. એટલે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત પણ સાથે કરવું જરૂરી છે. તો ખાસ અહીંયા જોઈએ તો શું થયું, તો લેડ નાઇટ્રેટ એક જ પ્રક્રિયક છે, બરોબર છે. ઉષ્મા આપવાથી એનું વિઘટન થાય છે, બરોબર, અને સરળ નીપજ મળે છે. કેટલી મળે છે, તો અહીંયા 3 મળે છે. ઘણીવાર 2 પણ નીપજ મળી શકે. એટલે એક જ પ્રક્રિયકમાંથી જો સરળ નીપજ મળતી હોય તો આને વિઘટન પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા. શું કીધું, કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા. સેમ ટુ સેમ આ જ રીતે કે એક કસનળી લઈ એની અંદર થોડા કેલ્શિયમ કાર્બોનેટ છે એના ટુકડા નાખશું, એટલે કે ચૂનાનો પથ્થર કહેવાય, બરોબર છે. આપણે એને શું કરશું, બર્નરની મદદથી ગરમ કરશું. એટલે શું શું મળે છે આપણે એ પ્રક્રિયા જોઈએ. તો સૌ પ્રથમ આપણે શું લીધું, કેલ્શિયમ કાર્બોનેટ, એનું રાસાયણિક સૂત્ર CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ છે. એનું સામાન્ય નામ તો ચૂનાનો પથ્થર, અથવા તો આરસ પાણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. આપણે એને શું કરશું, ગરમ કરશું, મતલબ કે ઉષ્મા આપીએ છીએ. તો એનું વિઘટન થઈ શું મળે છે, Ca સાથે એક ઓક્સિજન જોડાઈ જાય એટલે શું બને, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે. પ્લસ શું વધ્યું બાકી, Ca વપરાઈ ગયો, એક ઓક્સિજન વપરાઈ ગયો 3 માંથી, તો 2 ઓક્સિજનના પરમાણુ વધ્યા તો C સાથે જોડાઈ જાય. શું વધ્યું, તો CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આપણને આ જે મળ્યું આને શું કહેવાય, તો કેલ્શિયમ ઓક્સાઇડ. બરોબર, કેલ્શિયમ ઓક્સાઇડ નું સામાન્ય નામ કહીએ તો કડી ચૂનો. કડી ચૂનાનો પથ્થર નહીં, બરોબર છે. ખાસ યાદ રાખજો, આ ચૂનાનો પથ્થર CaCO3 એટલે ચૂનાનો પથ્થર હતો તો આરસ પાણ પણ કહી શકાય. પણ CaO એટલે કડી ચૂનો, ખાલી કડી ચૂનાનો પથ્થર લખી શકાય નહીં, બરોબર છે. તો ખાસ યાદ રાખવાનું. તો કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરીએ છીએ એટલે આપણને નિપજ કઈ મળે છે, તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો એક જ પ્રક્રિયક છે, એને ઉષ્મા આપવાથી એનું વિઘટન સરળ ઘટકોમાં થાય છે. એટલે આપણે જે નિપજ મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર છે. એટલે આ પ્રક્રિયા પણ વિઘટન પ્રક્રિયા જ છે.